નમસ્કાર મિત્રો, આ વિડિયોની અંદર આપણે એવા પ્રશ્નોની વાત કરવાના છીએ જેમાં લંબાઈની ટકાવારી આપણને આપેલી હોય કે લંબાઈમાં એટલા ટકાનો વધારો કે ઘટાડો કરતા અવરોધમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે। સૌથી પહેલી વાત જે છે, જો આપણને એવું કીધું હોય કે લંબાઈમાં વધારો કરવામાં આવે છે અને લંબાઈનો વધારો આપણને ટકાવારીમાં આપેલો હોય કે લંબાઈમાં 10% વધારો, 5% વધારો, તો આવા દરેક કેસની અંદર આપણી પાસે એક શોર્ટ ફોર્મ છે। કોઈ પણ કેસ હોય જ્યારે લંબાઈમાં ટકાવારીમાં વધારો આપેલો હોય ત્યારે અવરોધમાં થતો પ્રતિશત વધારો તમે આ સૂત્ર વડે મેળવી શકો છો, જેનું સૂત્ર છે x કાઉન્સની અંદર 2 + x ના છેદમાં 100, જ્યાં x જે છે એ લંબાઈની ટકાવારીમાં થતો વધારો છે। તમને એમ કે લંબાઈમાં 5% વધારો થાય છે તો x બરાબર 5 મૂકવાનું છે। આપણને એમ કે લંબાઈમાં 10% વધારો થાય છે તો x બરાબર આ સૂત્રમાં શું મૂકવાનું છે, 10 મૂકવાનું છે। સીધો તમારો જવાબ જે છે એ પ્રતિશતમાં જ આવશે અને જ્યારે લંબાઈમાં વધારો થાય ત્યારે અવરોધમાં પણ શું થાય, વધારો થાય। હવે એની જગ્યાએ જો તમને એવું કે લંબાઈમાં ઘટાડો કરવામાં આવે છે 5%નો, 10%નો, તો જો લંબાઈમાં ઘટાડો આપેલો હોય ત્યારે અવરોધની અંદર પણ શું થશે, ઘટાડો થશે। તો એવા કેસમાં આપણે સૂત્ર વાપરવાનું છે x કાઉન્સમાં 2 - x ના છેદમાં 100। x જે છે એ લંબાઈની ટકાવારી દર્શાવે છે। હવે અહીંયા લંબાઈ ઘટે છે એટલે અવરોધ ઘટે છે, એટલે આપણા ફાઇનલ આન્સરમાં ઋણ નિશાની પણ હોઈ શકે। આપણને જે ઓપ્શન આપ્યા હોય એની અંદર ઋણ નિશાની પણ હોઈ શકે અને ઋણ નિશાની શું દર્શાવે છે કે લંબાઈમાં ઘટાડો કરવાથી અવરોધ જે છે એ ઘટશે, બરોબર। તો જ્યારે લંબાઈમાં વધારો કે ઘટાડો આપેલો હોય ત્યારે તમે અવરોધમાં થતો જે વધારો કે ઘટાડો છે આ બે સૂત્રથી ગણી શકો છો। આ લંબાઈના વધારા માટે છે, આ લંબાઈના ઘટાડા માટે છે। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।